નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છીએ કે વિધવા મહિલાઓ માટે સારા સમાચાર। આજ રોજ તારીખથી મોટી ભેટ જાહેર। તો તમે પણ ગુજરાત રાજ્યના અથવા તો અન્ય રાજ્યના વિધવા મહિલાઓ છો તો તમારા માટે રાજ્ય સરકારે સૌથી મોટી ભેટ જાહેર કરી છે અને આ ભેટ જાહેર થતાં તમારા ખાતામાં આવશે ઢગલાબંધ રૂપિયા। તો શું છે વિગતવાર જાણીએ તો કેન્દ્ર સરકારની જાહેરાતને પગલે ગુજરાત સરકારે પણ વિધવા મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે। કેન્દ્ર સરકાર દ્વારા બીપીએલ કાર્ડના વિધવા મહિલાઓના ખાતામાં એપ્રિલ અને મે મહિનામાં 500 એમ કુલ 1000 રૂપિયા જમા કરવાની જાહેરાત કરી હતી, જેને પગલે હવે ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે। અને મિત્રો, વિધવા મહિલાઓ માટે મોટી જાહેરાત। સરકાર ખાતામાં જમા કરાવશે રૂપિયા 44.40 કરોડ। અને મિત્રો, ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા બજેટ 2026માં વિધવા બહેનોની આર્થિક સહાય માટે રૂપિયા 2848 કરોડની મોટી જોગવાઈ કરવામાં આવી છે। આ ઉપરાંત રાજ્ય સરકારે ગરીબ અને શારીરિક સશક્તિકરણ ઉત્થાન માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ રૂપિયા 7690 કરોડ ફાળવ્યા છે। વિધવા મહિલાઓ આ સરકારી યોજનાનો સીધો લાભ મેળવવાની આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે છે। તેમાં ગંગા શ્રુભા આર્થિક સહાય યોજના। આ યોજના હેઠળ વિધવા બહેનોને પોતાનું જીવન ગુજારવા માટે દર મહિને સરકાર તરફથી આર્થિક પેન્શન આપવામાં આવે છે। માસિક સહાય લાભાર્થી મહિલાને દર મહિને રૂપિયા 1250ની સહાય સીધી બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે। નિયમોમાં સુધારો। અગાઉ આ યોજના પુખ્ત વયનો પુત્ર હોય તો સહાય બંધ થતી હતી, પરંતુ સરકારે આ શરત હટાવી દીધી છે। હવે પુત્ર હોવા છતાં વિધવા પોતાને પેન્શન મળવાનું ચાલુ રહેશે। આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્યણ વિસ્તાર માટે વાર્ષિક આવક રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000 સુધીની હોવી જરૂરી છે। તો મિત્રો, આવી રીતે ગુજરાત રાજ્ય સરકાર એક યોજના ગંગા શ્રુભા આર્થિક સહાય યોજના હેઠળ દરેક વિધવા મહિલાઓને રૂપિયા 1250 સીધા તેમના બેંક ખાતામાં જમા